નમસ્કાર, જય હિન્દ. સ્વાગત છે આપ સૌ દોસ્તોનું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, હું ધવલ મારું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, સુરત મહાનગરપાલિકાની અંદર જે 2300 કરતાં પણ વધારે જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, આ ભરતીના ફોર્મ એ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. ફોર્મની અંદર ઘણા બધા મિત્રોને એ પ્રશ્નો આવે છે, ઘણી બધી વસ્તુઓ સમજાતી નથી, અને કોઈ વસ્તુ સમજાતી ન હોય તો એ તમે તમારા શિક્ષકોને પૂછી શકો છો. અને એટલા જ માટે તમારા માટે આખો એક સેશન છે કે ભાઈ એમાં કયા ડોક્યુમેન્ટ્સ જોશે, ફોર્મ ભરતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે, એનું એક નાનકડો ઓવરવ્યૂ વાળો વિડીયો. સેશન ગમે તો લાઈક કરજો, અને જો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ છે એ કરવાનું રાખજો. આપણે જુનિયર ક્લાર્કને ટાર્ગેટ કરીએ અને લગભગ બધી જે ભરતીનું ફોર્મ છે એ સેમ જ છે. તો તમે સિમ્પલી રીતે તમારે ઓનલાઈન ગૂગલ ઉપર જશો તો ઇવન કે તમે મોબાઈલથી પણ આ ફોર્મ છે ભરી શકો છો. ઓનલાઈન રિક્રુટમેન્ટ સુરત આવું લખશો ને ખાલી, એટલે આવી રીતે એક વેબસાઇટ આવી જશે સૌથી પહેલી. એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું. જેવું ક્લિક કરો એટલે આવી રીતે ઓપન થાય એક વિન્ડો. આ વિન્ડો ઓપન થાય, આની અંદર તમારે યુઝર રજિસ્ટ્રેશન કરવાનું, કારણ કે તમે કોઈ લોકોએ પહેલી વખત ફોર્મ ભરેલું હોય નહીં. આ તમે ફર્સ્ટ ટાઈમ જ ભરો છો, આની પહેલાં કોઈ ફોર્મ ન ભર્યું હોય. એટલા માટે તમારે અહીંયા ફોર્મ માટે યુઝર રજિસ્ટ્રેશન છે એની ઉપર ક્લિક કરવાનું. ક્લિયર. પછી તમારે અહીંયા શરૂઆત થાય ઈમેલ એડ્રેસ. તમારું ઈમેલ એડ્રેસને ફરી પાછું નાખી દેવાનું. અહીંયા મોબાઈલ નંબર, અહીંયા કન્ફર્મ મોબાઈલ નંબર, અને અહીંયા જે છે ટીક માર્ક એ કરી દેવાનો. ત્યારબાદ જે છે અહીંયા જે એક ઇમેજ હશે કે કેપ્ચા કોડ કહેવાય, એ તમારે અહીંયા જોઈ અને એન્ટર કરી દેવાનો. પછી અહીંયા નેક્સ્ટ કરી દેવાનું. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર જે કંઈ પણ હોય એ મોબાઈલ નંબર તમે જે નાખ્યો હોય એનો ઓટીપી આવશે. એ ઓટીપી છે એ તમારે અહીંયા નાખી દેવાનો. એટલે આવી રીતે જે છે ઓટીપી થઈ અને પછી અકાઉન્ટ કમ્પ્લીશન આવશે, જેમાં તમારું નામ, તમારું છેલ્લું એટલે કે અટક તમારે નાખવાની. અહીંયા એક પાસવર્ડ બનાવી નાખવાનો. આ પાસવર્ડ એવો હોવો જોઈએ કે જેની અંદર કેપ્સલોક હોય, વ્યવસ્થિત રીતે એમાં ન્યુમેરિકલ વસ્તુઓ પણ હોય અને કેરેક્ટર પણ હોય. એટલે આંકડાઓ હોય, એની અંદર સ્પેશિયલ કેરેક્ટર પણ હોય, એવી રીતે પાસવર્ડ સેટ કરવાનો. આવું કરશો એટલે અહીંયા તમને આવી વિન્ડો ઓપન થશે કે ભાઈ તમે સાઇનઅપ છે એ કરી લીધું છે. સાઇનઅપ જેવું થઈ જાય એટલે તમે સીધું જે છે એ અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ તમારું મોબાઈલ આઈડી આ છે, તમારું ઈમેલ આઈડી આ છે, અને મોબાઈલ નંબર આ છે, આ તમારું નામ. ક્લિયર. આ જે છે તમારા મોબાઈલમાં આવી જશે અને ઈમેલમાં તમને આ પાસવર્ડ ને બધી વસ્તુઓ આવી જશે. ઇન શોર્ટમાં કહું તો આ જે વસ્તુ છે ને એ એસએસસી ટાઈપ કરી છે, બરાબર. એસએસસીમાં આવું જ આવે. ક્લિયર. ચાલો તો આગળ વધીએ. તો અહીંયા ઈમેલ એડ્રેસ છે જે તમે રજિસ્ટર્ડ કરેલું છે એ નાખો, અથવા તો મોબાઈલ નંબરથી લોગિન કરવાનું. અહીંયા પાસવર્ડ નાખી અને લોગિન છે એ થઈ જવાનું. જેવું લોગિન થશો એટલે તમને યુઝર પ્રોફાઇલ પૂછશે. યુઝર પ્રોફાઇલની અંદર તમારું અહીંયા નામ લખી દેવાનું, અહીંયા તમારા પપ્પાનું નામ, અને અહીંયા તમારું લાસ્ટ નેમ એટલે કે અટક. જે મેરિડ બહેનો છે એના કિસ્સાની અંદર અહીંયા એ બહેનનું નામ, એમના મિડલ નેમ એટલે પતિ અથવા તો પિતાનું નામ, અથવા તો છેલ્લે લાસ્ટ નેમ એટલે કે અટક. અહીંયા તમારે મેલ કે ફિમેલ જે જેન્ડર હોય એ લખી દેવાની. અહીંયા ડેટ ઓફ બર્થ લખી દેવાનું. અહીંયા આધાર કાર્ડનો આઈડી જે છે એ આપી દેવાનો. હવે આધાર કાર્ડ આઈડી આપવો જરૂરી નથી, એક મંડેટરી નથી, એટલે એ ન આપો તો ચાલશે. ત્યાર પછી તમારે અહીંયા કરંટ એડ્રેસ, એક તમારું આખું જે કરંટ એડ્રેસ છે એ તમારે આપી દેવાનું. એના પછી તમારું જે પરમનન્ટ એડ્રેસ છે એ આપી દેવાનું. જો સેમ હોય, કરંટ એડ્રેસની જેવું જ હોય, સેમ હોય, તો અહીંયા ટીક માર્ક કરી દેવાનો. વાત થઈ ગઈ પૂરી, બરાબર. પછી તમને કઈ કઈ ભાષાઓ આવડે છે, તમે ઇંગ્લિશ લેંગ્વેજ જે છે, હિન્દી લેંગ્વેજ અને ગુજરાતી લેંગ્વેજ, તો આ ભાષાઓ છે એમાં તમારે અહીંયા લખી દેવાનું, બરાબર. આ વસ્તુ જે છે એ તમારી વસ્તુ લખી દેવાની. પાસ એક્ઝામ, તો કે ઇંગ્લિશ વિષય સાથે તમે કઈ એક્ઝામ પાસ કરી હોય, ધારો કે 12th પાસ કર્યું હોય, બરાબર. હિન્દી વિષય સાથે તો કે તમને હિન્દી વિષયથી 8 કે 9 કે 10 એ વિષયમાં પાસ કર્યું હોય. ગુજરાતી છે એ 12th પાસ કર્યું હોય. જે પણ પરીક્ષા પાસ કરેલી હોય એ ડિટેલ તમારે નાખી દેવાની. આવું થઈ ગયું એટલે તમને જે છે એ માય એપ્લિકેશન એ તમારી ઓલમોસ્ટ થોડી કમ્પ્લીટ થઈ ગઈ. હવે આગળ જવાનું. હવે જે છે એ તમારે આ વસ્તુ જેવું આવશો એટલે અહીંયા તમને આગળ જે છે એ જવાનું થશે. ક્લિયર. એટલે ત્યારબાદ જે છે હવે તમારે કરંટ રિક્રુટમેન્ટ ઉપર આવી જવાનું. કરંટ રિક્રુટમેન્ટ ઘણી બધી છે, એમાં તમને જે ગમે છે એ કરંટ રિક્રુટમેન્ટ ઉપર સીધું અપ્લાય કરવાનું. હવે જોજો, અહીંયા આપણે ધારો કે ક્લાર્ક છે વર્ગ 3 717 જગ્યા, અને અહીંયા તમારે અપ્લાય નાવ છે એના ઉપર ક્લિક કરવાનું. જેવું આટલું કરશો એટલે પછી છે તમારી પર્સનલ ડિટેલ્સ એ હવે ખોલશે. હવે શું તો કે જો
અહીંયા તમારું નામ જે છે જે તમે ઓલરેડી આપ્યું છે આ બધી વસ્તુ ઓલરેડી નાખેલી જ આવશે અને એ તમને આગળ આગળ નેક્સ્ટ જે છે કરતું જવાનું. અહીંયા તમારો એડ્રેસ છે એની ડિટેલ આવશે. અહીંયા તમારું જે રેસિડેન્ટ ફોન નંબર કે જે કંઈ પણ અહીંયા તમારો મોબાઈલ નંબર આવી જશે. વોટ્સઅપ નંબર નાખવો હોય તો અહીંયા વોટ્સઅપ નંબર નાખી દેવાનો. ત્યાર પછી બ્લડ ગ્રુપ નાખી દેવાનું, ઈમેલ આઈડી નાખી દેવાનું. જ્યાં ફુદેડી કરી છે લાલ એ બધી જગ્યા મંડેટોરી છે કે ત્યાં તમારે એ માહિતી આપવી ફરજિયાત છે. બરાબર. અહીંયા આધાર કાર્ડની વિગતો પણ આવી જશે. અહીંયા કેટેગરી એટલે કે જનરલ કેટેગરી હોય કે પછી XYZ ઓપન કેટેગરી આવી જાય, એસીબીસી આવી જાય, એસસી આવી જાય, એસટી આવી જાય, ઈડબ્લ્યુએસ બધી કેટેગરી આવી જાય. પછી બહેનોના કિસ્સામાં કે ભાઈઓના કિસ્સામાં જે મેરિડ હોય એને મેરિડ જે છે લખી દેવાનું, જે સેપરેટેડ હોય એ સેપરેટેડ લખી દેવાનું. સેપરેટેડ એટલે કે ડિવોર્સ થઈ ગયા હોય, અલગ રહેતા હોય. પછી અહીંયા હાઇટ, વેટ નાખી દો. અહીંયા ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર, ક્લાર્કને ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર ન નાખો તો ચાલશે, પણ એ ડ્રાઈવર માટે છે. બરાબર. એ બધું ડ્રાઈવર માટે છે. એટલે કદાચ અહીંયા જે ફુદેડી નથી કરી એ વિગતો તમે નહીં ભરો તો પણ એ વસ્તુઓ ચાલશે. ક્લિયર? એટલે આ રીતે તમે જે સેવ એઝ ડ્રાફ્ટ એ કરીને આગળ વધી જવાનું. અહીંયા એવી તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન. એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર તમને જે પણ ડિગ્રી જુનિયર ક્લાર્કમાં સ્નાતક છે, કોઈ પણ સ્નાતક ડિગ્રી છે, જેમ કે બેચલર ઓફ સાયન્સ, બેચલર ઓફ ટેકનોલોજી, બેચલર ઓફ એન્જિનિયરિંગ, બેચલર ઓફ ડિગ્રી, આમાંથી કોઈ પણ સિલેક્ટ એ કરી લેવાની. અને જેવું સિલેક્ટ કરો તો તમે છે એ કઈ પરીક્ષા પાસ કરી એની ડિટેલ તમારે નાખવાની. એક્ઝામિનેશન તો કે એમાં જે સ્પેસિફિકેશન હોય, BE હોય તો એમાં જે EC હોય તો સ્પેસિફિકેશન હોય, સ્નાતકનું અંદર જે સ્પેસિફિકેશન હોય એ નાખી દેવાનું. અહીંયા એકચ્યુઅલ ડિગ્રી નાખી દેવાની. અહીંયા કઈ યુનિવર્સિટી કે કઈ બોર્ડમાંથી પાસ કરી, અહીંયા પાસિંગ યર છે એ નાખી દેવાનું. કયા મેઇન સબ્જેક્ટમાં પાસ કરી, સ્કોર શું છે, પર્સન્ટેજ ન હોય તો અહીંયા જે છે તમારે એ લખી દેવાનું. નોટ એપ્લિકેબલ. ક્લિયર? એટલે નોટ અટેમ્પ્ટની અંદર એક અટેમ્પ્ટમાં હોય તો એક અટેમ્પ્ટની અંદર. બરાબર. તમારે અહીંયા GPA તો CGPA ગ્રેડ એનો ફોર્મ્યુલા છે એ નાખવાનો રહેશે. ગૂગલ કરશો, સર્ચ કરશો તોય તમને મળી જશે. બરાબર. જેવું આ વસ્તુઓ થશે એટલે સેવ એઝ અ ડ્રાફ્ટ, સેવ બધી વસ્તુઓ કરતી જવાની. સેવ એઝ અ ડ્રાફ્ટ છે એ તમારે ક્લિયર જે છે કરતું જવાનું. પછી એક્સપિરિયન્સ ડિટેલ જો પૂછી હોય તો નાખવાનું, જો ન પૂછી હોય તો ન નાખવાનું. બરાબર. માની લ્યો કે તમે કોઈમાં એક્સપિરિયન્સ ડિટેલ જે છે એ તમારે નાખવી છે તો તમે અહીંયા ઇન્સ્ટિટ્યૂટની અંદર એક્સપિરિયન્સ ડિટેલ્સ જે છે એ તમે નાખી શકો. આ વસ્તુ કેના માટે છે તો કે જે એક્સપિરિયન્સ વાળી જે જગ્યાઓ છે એના માટે એ આપી શકાય. હવે મેઇન મુદ્દો કે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે સાથે રાખવાના. જુઓ, તમારે અહીંયા ફોટો અને સિગ્નેચર આ બે વસ્તુની ખાસ જરૂરિયાત છે. પણ જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ્સ અવેલેબલ છે એની ઉપર ટીક માર્ક કરવાનું છે. બર્થ સર્ટિફિકેટ ટીક માર્ક કરવાનું, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ટીક માર્ક કરવાનું, અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ ટીક માર્ક કરવાનું, જો નોન ક્રિમિલિયર હોય તો એ ટીક માર્ક કરવાનું. ટૂંકમાં જેટલા સર્ટિફિકેટ્સ છે આ બધા સર્ટિફિકેટ્સને તમારે ટીક માર્ક છે એ કરવાનું રહેશે. બરાબર. અહીંયા બધી જ વસ્તુઓ આવી જશે. આધાર કાર્ડ એ આવી જશે. પછી જે લોકો હાલમાં સુરતના કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના કોઈ કર્મચારીઓ હોય એમના માટે પણ આ જ રીતે સેમ વસ્તુઓ છે એ લાગુ થાય છે. તો એ રીતે જે છે તમારે ટીક માર્ક જ કરવાના છે, કોઈ વસ્તુ અપલોડ નથી કરવાની. અપલોડ શું કરવાનું છે એ પણ હું જણાવીશ. અપલોડ છે તમારે ફોટો અને સિગ્નેચર કરવાની છે. જેવું આ કરશો એટલે પછી એક ઇમેજ આવશે, કેપ્ચા કોડ, એ તમારે અહીંયા એન્ટર કરી ડિક્લેરેશનમાં યસ કરી અને સેવ સબમિટ એપ્લિકેશન છે એ કરવાની. સબમિટ એપ્લિકેશન કરશો એટલે તમારું 4 સ્ટેપ છે એ કમ્પ્લીટ થઈ ગયા અને અહીંયા એવું મેસેજ લખીને આવશે કે એપ્લિકેશન ડિટેલ સેવ્ડ સક્સેસફુલી, આવું આવી જશે. ત્યાર પછી તમારે નેક્સ્ટ પોર્શન છે એ તમારો અહીંયા ફોટો અપલોડ કરવાનો, અહીંયા સાઇન અપલોડ કરવાની. આ બે વસ્તુ કરી એટલે ત્યારબાદ જે છે તમને એક ફોર્મ ખુલશે. અપલોડ કરીને પછી આગળ જશો એટલે ફોર્મ ખુલશે. આ ફોર્મને ડાઉનલોડ કરી લેવાનું છે. આ ફોર્મની એક કોપી રાખવાની છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમને આ વસ્તુ છે એ ખાસ જરૂર પડશે. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમારાથી કોઈ ભૂલ ન થાય, તમારું નામ ત્યારે રદ ન થાય ને એ વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર છે. આ જેટલી વસ્તુ કરી એના પછી હવે ફી ભરવાનો સમય છે. ફી જો તમારે આવતી હોય જનરલી 400 ને 500 રૂપિયા જેવું છે તો ફી જે છે અનામત વાળા 400 રૂપિયા ને બાકી બધા એ 500 રૂપિયા. તો એ ફી છે એ તમારે આગળ જવાનું. અહીંયા એપ્લિકેશન નંબર, અહીંયા તમારું નામ લખ્યું હશે એ ચેક કરી લેવાનું. અહીંયા તમારો ઈમેલ આઈડી લખ્યો હશે અને ફી જે છે અહીંયા લખી હશે. એટલે અહીંયા તમારે પ્રોસીડ એન્ડ પે કરીને આગળ વયું જવાનું.
પ્રોસીડ એને પે કરશો એટલે તમે ક્રેડિટ કાર્ડથી, ડેબિટ કાર્ડથી, નેટ બેન્કિંગથી, વોલેટથી અને યુપીઆઈથી તમે સીધી કાર્ડની ડિટેલ કે જે કંઈ પણ ડિટેલ્સ છે એ માંગી છે એ અપલોડ કરશો એટલે સીધી એની વિગતો છે એ તમારે ભરી અને આગળ જતા રહ્યો એટલે કમ્પ્લીટ આખી વસ્તુઓ થઈ જશે. ક્લિયર? આ રીતે એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકાની ભરતીમાં જુનિયર ક્લાર્કના ફોર્મ ભરતી વખતે ખાસ કોઈ ડોક્યુમેન્ટ અપલોડ નથી કરવાનું. તમારે એ ડોક્યુમેન્ટની અંદર સિમ્પલ એક કામ કરવાનું છે અને એ કામ એક જ વસ્તુનું છે. શું છે એ કામ? તો કે તમારે બીજું ટીક માર્ક જ કરવાનું છે અને ફોટો અને સિગ્નેચર છે એ ફોટો અને સિગ્નેચર જ તમારે અપલોડ કરવાની છે. ખાસ ફીની રિસિપ્ટ પણ સાચવીને રાખજો, જેથી કરીને કાલ સવારે કોઈ પણ પ્રકારનું કોમ્પ્લિકેશન્સ ઊભું થાય તો એ કોમ્પ્લિકેશન્સને આપણે દૂર કરી શકીએ, તમારી જે રિક્રુટમેન્ટ પ્રોસેસ છે સ્મૂધ થઈ શકે. અને જો તમે દોસ્તો સુરત મહાનગરપાલિકા એની તૈયારી કરવા માંગો છો તો અમારી હેલ્પલાઇન નંબર છે 9429077607. એના ઉપર કોલ કરી અને વિગતો મેળવી લેજો. જુનિયર ક્લાર્કની અમારી જે બેચ છે એમાં તમને શું મળશે? તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ મળશે આખા 100 માર્કના સિલેબસના. બીજું, તમને 4 બુક્સ મળશે. 4 બુક્સમાં મેથ્સ, રીઝનિંગ, જીસીએસઆર રૂલ્સ અને જે ટેકનિકલ જે બીજા આખો પોર્શન છે એ. આની સાથે તમને જે પણ મિત્રો છે એ આપણા આ 4500 વાળી બેચના જે સબસ્ક્રિપ્શન લેશે એમના લોકોને રિવિઝન નોટ્સ પણ મળશે. એક સબ્જેક્ટના શોર્ટ્સ નોટની સમય અંતર્ગત તમને રિવિઝન નોટ્સ છે એ પીડીએફમાં મળશે. ત્યાર પછી હજી અટકશે નહીં, 8000 કરતા પણ વધારે જે એમસીક્યુની ક્વેશ્ચન બેંક એ પણ તમને આ જ 4500 રૂપિયામાં મળી જશે. એટલે આ 4500 રૂપિયાની અંદર તમને આટલી બધી વસ્તુઓ મળશે અને કન્ટેન્ટની અંદર ક્વોલિટી હશે. ક્વોલિટી કેવી હોય એ તમારે જોવું હોય તો દરરોજ યુટ્યુબ ઉપર, આ જ યુટ્યુબ ચેનલ ઉપર સાંજના 6:30 વાગે આપણે લેક્ચર લઈએ છીએ. તમે એમાં જોઈ શકો છો કઈ પ્રકારની ક્વોલિટી છે આ ભરતી માટેની, એ આ વસ્તુની અંદર તમને એ લાગે. અને હા, ભૂલ્યા વગર બીજું બધું સબસ્ક્રિપ્શન લ્યો એની પહેલા એક વખત છે અમારો ડેમો સેશન્સ છે જોઈ લેજો, એટલે તમને ખબર પડી જશે કે લક્ષ્યમ એકેડેમી અફોર્ડેબિલિટીની અંદર તમને ઘણું બધી વસ્તુઓ છે એ પ્રોવાઈડ કરી રહ્યું છે. આશા રાખીએ આ માહિતી છે સમજાઈ હશે. ફરી પાછા તમને કોઈ પણ પ્રકારની માહિતી માટે એ તમે અમારી હેલ્પલાઇન નંબર છે એનો કોન્ટેક્ટ જે છે એ કરી શકો છો. ક્લિયર? મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.